કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણા વિડીયોમાં એક સરસ મજાની વાર્તા જોવાના છીએ અને એ વાર્તાનું નામ છે ઊંટ અને શિયાળની વાર્તા. તો ચાલો જોઈએ બાળ વાર્તા ઊંટ અને શિયાળ. એક મોટું જંગલ હતું. એ જંગલમાં ઊંટ અને શિયાળ રહેતા હતા. બંને પાકા ભાઈબંધ હતા. જ્યાં ઊંટભાઈ જાય ત્યાં શિયાળભાઈ જાય અને જ્યાં શિયાળભાઈ જાય ત્યાં ઊંટભાઈ જાય. એક દિવસ ઊંટ બોલ્યું, શિયાળભાઈ, આજે તો શેરડી ખાવાની ઈચ્છા છે. શિયાળ બોલ્યું, હા ચાલો, નદીની પેલે પાર એક શેરડીનું ખેતર છે, ત્યાં જઈને શેરડી ખાઈએ. ઊંટ અને શિયાળ શેરડી ખાવા ખેતર તરફ ચાલવા લાગ્યા. એટલામાં વચ્ચે નદી આવી. એટલે શિયાળ બોલ્યું, ઊંટભાઈ, હું તો પાણીમાં તરી શકતું નથી. નદીમાં પાણી બહુ ઊંડું છે, તો હું શેરડી ખાવા કેવી રીતે આવી શકું? ઊંટ ભોળા ભાવથી કહે, મિત્ર શિયાળ, તું ચિંતા ન કર, હું છું ને. હું તને લઈ જઈશ નદીને પેલે પાર. તું મારી પીઠ પર બેસી જા. પછી શિયાળ કૂદકો મારીને ઊંટની પીઠ પર બેસી ગઈ અને શિયાળ ઊંટની પીઠ પર સવાર થઈને નદી પાર કરવા માંડ્યું. રસ્તામાં શિયાળ બોલ્યું, ઊંટભાઈ, મને ડર લાગે છે. હું પડી જઈશ તો? કહે, શિયાળભાઈ, ચિંતા ન કરો, હું તને પડવા નહીં દઉં. પછી ઊંટ અને શિયાળ બંને એ નદી પાર કરી અને બંને શેરડીના ખેતરમાં ગયા. અને ધીરેથી જઈને જોયું તો ખેતરનો માલિક આરામથી ઊંઘી રહ્યો હતો. એટલે ઊંટ કહે, શિયાળભાઈ, ચાલો સાના માના શેરડી ખાઈ લઈએ. શિયાળ કહે. હા ચાલો. પછી ઊંટ અને શિયાળ બંને ખેતરમાં જઈને શેરડી ખાવા લાગ્યા. શેરડી ખાતા ખાતા શિયાળ બોલ્યું, ઊંટભાઈ, મારું તો પેટ ભરાઈ ગયું છે. હવે મને ગીત ગાવાનું મન થાય છે. ઊંટ કહે, શિયાળભાઈ, ના, ગીત ગાતા નહીં. ખેતરનો માલિક અવાજ સાંભળીને જાગી જશે. પણ શિયાળ માન્યું નહીં અને તેને ગીત ગાવા માંડ્યું. શિયાળનો અવાજ સાંભળીને ખેતરનો માલિક જાગી ગયો અને બોલ્યો, અરે, મારા ખેતરમાં શિયાળ પેસી ગયું લાગે છે. મારે તેને ઝડપથી ભગાવવું જોઈશે, નહીંતર બધી શેરડી ખાઈ જશે. પછી ખેતરનો માલિક લાકડી લઈને દોડ્યો. માલિકને લાકડી લઈને આવતો જોઈને શિયાળ તો જીવ લઈને ભાગ્યું, પણ ઊંટ ભાગી ન શક્યું. તેથી ઊંટ ખેડૂતના હાથમાં આવી ગયું અને પછી તો ખેડૂતે ઊંટને લાકડીથી ખૂબ માર માર્યો. ઊંટ માર ખાઈને માંડ બચીને ત્યાંથી ભાગ્યો અને દુઃખી થઈને પરત ફરતા નદી પાસે પહોંચ્યું તો ત્યાં શિયાળ ઊંટની રાહ જોઈને બેઠું હતું. માર ખાઈને પરત ફરેલા ઊંટને જોતા જ શિયાળ બોલ્યું, સોરી ઊંટભાઈ, આધા પછી ગાવાની મને આદત છે. ઊંટભાઈ તો કશું ન બોલ્યા અને તેમણે ચૂપચાપ શિયાળને પોતાની પીઠ પર બેસાડી દીધું અને નદી પાર કરવા માંડ્યા. નદીને વચ્ચે આવીને ઊંટ બોલ્યું, શિયાળભાઈ, મને તો આળોટવાની ઈચ્છા થાય છે. આ સાંભળીને શિયાળ તો ડરી ગયું અને બોલ્યું, ઊંટભાઈ, એવું ના કરતા, નહીં તો હું ડૂબી જઈશ. પણ ઊંટભાઈએ તો ધ્યાન આપ્યું નહીં અને પાણીમાં
આળોટવા માંડ્યા. એટલે શિયાળભાઈ તો પાણીમાં પડી ગયા અને ડૂબવા માંડ્યા. તેમને ડૂબતા જોઈ ઊંટ બોલ્યું, સોરી શિયાળભાઈ, મને ખાધા પછી આળોટવાની આદત છે. આમ ઊંટે બદલો લઈ લીધો. પછી શિયાળ તો માંડ માંડ જેમ તેમ કરી કિનારે પહોંચ્યું અને કિનારે આવી અને બોલ્યું, મિત્ર ઊંટભાઈ, હવે મને સમજાયું, બીજા માટે મુશ્કેલી ઊભી કરવી એ ખરાબ વાત છે. પછી શિયાળે ક્યારેય તેના મિત્ર સાથે દગો કર્યો નહીં. તો બાળમિત્રો, મજા આવીને આ વાર્તા જોવાની. આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે જેવું કરશો તેવું કરશો. બીજાને મુશ્કેલીમાં મૂકનારને એક દિવસ પોતે પણ તેનું પરિણામ ભોગવવું પડે છે. ગુજરાતી વાર્તાના વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.